તો તળાજા મહુવા એટલે કે ગોહિલવાડના શક્તિ તીર્થોમાં સ્થાન ધરાવતા ઊંચા કોટડા ચામુંડા દેવસ્થાનમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહિમા છે। તેને લઈને નવરાત્રી દરમિયાન દૂર દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહપરિવાર લાપસી પ્રસાદીની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે, જેમની સુવિધા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને નવરાત્રી દરમિયાન માતાજીના નૈવેદ્ય કરવા ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે। ચૈતર મહિનાની પહેલી નવરાત્રી છે એટલે માતાજીના દર્શન કરવા નાગપુરથી અહીંયા ઊંચા કોટડા આવ્યો છે અને માતાજી ઉપર બધાને શ્રદ્ધા છે અને બધાની મનોકામના માતાજી પૂરી કરે છે। એક છોકરાને જો પાગલપણ જેવું થઈ ગયેલું એના હારું માનતા છે અને બીજા આપણા પેદલી યાત્રા આવે એની હારું બી છે। 52 ફૂટની ધજા છે। કેટલા દિવસથી નીકળ્યા? અમને સાંજે પહોંચતા 9 દિવસ થયા। આજે 10મે દિવસે આજ ધજા ચડે। માતાજીની શ્રદ્ધા તો આમ આવેલી જ આવે છે બધાને વર્ષો ત્યાં, અને ભાઈ છે એ નાગપુર થી આવે છે એટલે એને તો નાગપુર થી જયારે આવે ત્યારે અહીંયા આવવાનું જ હોય, એટલે અહીંયા આવીને માતાજીના શરણમાં આનંદ મળે આપને। બાકી તો માતાજીનું જેટલું કહે એટલું ઓછું છે। આ ચૈત્ર માસ દરમિયાન માતાજીની નવરાત્રી હોય, નવરાત્રીમાં માતાજીને કળશ વિધિ કરવામાં આવે છે, જુવારા સ્થાપવામાં આવે છે, તેમજ ચૈત્ર સુદ પૂર્ણિમા દિવસે માતાજીનો યજ્ઞ પણ કરવામાં આવે છે અને યજ્ઞમાં લાખો યજમાનો દર્શન કરવા આવે છે અને પાટલે પણ બેસવા માટે આવે છે। અને આ ટ્રસ્ટ દ્વારા માતાજીના ભાવિ ભક્તો જે આવતા હોય છે, જેમાં કોઈ દંડવત કરતા કરતા આવતા હોય, કોઈ ચાલતા ચાલતા આવતા હોય, કોઈ પગપાળા આવે છે। આ દરેક લોકોને આ ટ્રસ્ટ દ્વારા જમવાની, રહેવાની, ચા પાણીની વ્યવસ્થા વિનામૂલ્યે આપવામાં આવે છે। માં શક્તિની આરાધના અને ઉપાસનાના ઉત્તમ દિવસો એટલે કે ચૈત્રી નવરાત્રી। ચૈત્રી નવરાત્રીની જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં જે માતાજીની જે શક્તિપીઠો છે તે શક્તિપીઠોની અંદર ખાસ કરીને માતાજીની ઉપાસનાઓ કરવામાં આવી રહી છે। લોકો ઘેર ઘેર પણ પોતાની જે હોય છે ઉપાસના કરતા હોય છે, પરંતુ આજે આપણે ઉપસ્થિત છીએ મહુવા તાલુકાથી નજીક આવેલ ઊંચા કોટડા મુકામે માં શક્તિ ચામુંડા માતાજીના સ્થાનકે। તો અહીં આપણે જોઈ રહ્યા છીએ દ્રશ્યોની અંદર કે અહીં જે લોકો શ્રદ્ધાપૂર્વક માતાજીને નમન કરી રહ્યા છે અને કહી શકાય કે લોકો પોતાની જે માનતા છે કે માતાજીને જે ટેક માનેલી હોય છે તેમાં ખાસ કરીને કોઈ લાપસી કરતા હોય છે, કોઈ કહી શકાય કે 52 ગજની ધજા ચડાવતા હોય છે। ત્યારે એવાની અંદર આજે જે લોકો અહીં શ્રદ્ધાપૂર્વક આવી રહ્યા છે તે ચૈત્રી નવરાત્રીમાં ખાસ કરીને ઘણા લોકો પગપાળા પણ ચાલીને આવતા હોય છે અને અહીં ટ્રસ્ટ તરફથી કહી શકાય કે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટ, અનિલ માઢક।